બેસી જજો ભાઈ, બધા ઊભા ના થશો, બેસી જજો ગાડીમાં. મારે પાસે થોડી हेलो 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 चेक हेलो મંડપ વાળા મિત્રોને વિનંતી माननीय अपनी वच्चे उपस्थित एवं श्री कांतिबेन पारवी, श्री मणिलाल आर वसावा, श्रीमती दरियाबेन शांतिलाल वसावा ने विनंती करूं छूं के जेओ मान्य श्री प्रफुल्लभाई पटेल નું પુષ્પથી સ્વાગત કરશે। આપણી વચ્ચે ગુજરાત રાજ્યના સારા વક્તા અને माननीय राकेशभाई पटेल, भरतभाई पटेल, अंकुरभाई देसाई, राकेशजी सोलंकी, रितेशभाई वसावा, अनिलभाई वसावा ने અત્રે ઉપસ્થિત થવા વિનંતી કરું છું। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ મહોદય શ્રી ફળદુ સાહેબ, રાજ્યસભાના સાંસદ શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાજી, વિધાનસભાના અધ્યક્ષ શ્રી ગણપતભાઈ, તમામ મહાનુભાવોને વિનંતી કરું છું કે જેઓ દીપ પ્રાગટ્ય કરી આજના આ કાર્યક્રમને આપણે ખુલ્લો રાજ્યસભાના સાંસદ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ એવા શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાજીને વિનંતી કરું છું કે જેઓ ઉદ્બોધન કરશે। શ્રી રૂપાલાજી। મિત્રો નરેન્દ્રભાઈ થોડી જ વારમાં આપની વચ્ચે આવવાના છે। એ પહેલા મને જે 2-5-10 મિનિટ મળે એમાં હું થોડીક નાની નાની વાતો આપ સૌના ધ્યાન ઉપર મૂકું, પછી મોટી મોટી વાત સાહેબ બધી કરશે। નરેન્દ્રભાઈ ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યા। મિત્રો આજે એમને 11 વર્ષ પૂરા થઈ છે। 11 વર્ષ એટલે 11 તોપની સલામી અપાઈ છે। આ 11 વર્ષ ક્યાં વ્યા ગયા
એની આપણને ખબર ના પડે. ઘણાઈને તો આપણે કહીએ ત્યારે ખબર પડે કે હે નરેન્દ્રભાઈને 11 વર્ષ થઈ ગયા. આ સમય પસાર થઈ ગયો એની ખબર નથી પડી. એનો અર્થ એ થાય છે કે આપણો આ સમય સુખમય છે. અને ખાસ કરીને જુવાન માણસો આ વખતે યાત્રામાં એ રીતે ઉમટી રહ્યા છે કે મને એવું લાગે છે કે આ ચૂંટણીની અંદર આ બુલડોઝરનું કામ થવાનું છે. એ પ્રકારનો જુવાન દેખાય છે. લોકોનો પ્રેમ છે. નરેન્દ્રભાઈના કામ ગમતા હશે, સરકારની કામગીરી હશે, એ તો ખરી જ મિત્રો. પણ સાથે સાથે તમારા ચહેરા ઉપર નરેન્દ્રભાઈના પ્રત્યેનો પ્રેમ, ખુશી, આનંદ. રાજકોટમાં સભા કરી અને નરેન્દ્રભાઈને સલાહ આપી, આમ કરવું જોઈએ, તેમ કરવું. ભાઈ તમારા કયા રાજ્યમાં લીલું વટાય છે તો અહીંયા અમને સલાહ આપતા આવ્યા? એટલે તમારે તો તમારા મુખ્યમંત્રીઓને અહીંયા લાવવા જોઈએ. કાંઈ ન કરે તો ગુજરાતમાં આટા મારે ખબર પડે કે રોડ આવા કરાય, પાણી આમ અપાય, લાઈટ આમ અપાય, તો ત્યાં બીજે કાંઈ ભલું થાય. હવે આ સલાહ આપે છે નરેન્દ્રભાઈ. તમને જાણીને આઘાત લાગશે, સોનિયાબેન જે પાર્ટીના પ્રમુખ છે, બેન છે, પ્રમુખ છે કોંગ્રેસ પાર્ટી, ઈ કોંગ્રેસની દિલ્હીમાં સરકાર છે. ઈ સરકારમાં એક પ્રધાન છે. ઈ પ્રધાનનું નામ જયસ્વાલભાઈ છે, જયપ્રકાશ જયસ્વાલ. એ દિલ્હીમાં એને એવું નિવેદન કર્યું સરા જાહેર કે દારૂ જેમ જૂનો હોય એમ હારો, પત્ની જૂની હોય એમ નહીં હારી. અરે આ દેશ સીતાજીનો દેશ છે. આ દ્રૌપદી, દમયંતી અને શબરી માતાનો દેશ છે. આ દેશની માતાઓની સરખામણી દારૂની બોટલ સાથે કરો. મારવાનું કામ પહેલા કરો, પછી ગુજરાતમાં ભાષણો કરો. કેવા કેવા એના સંસ્કાર હશે. પત્નીઓને દારૂની બોટલ આવી સરખાવવાની, મને તો કઈ સમજણ નહીં પડે. જૂની બોટલ કે દારૂની જેમ જૂની હોય એમ હારી. મને શું ખબર જૂનીમાં શું હોય મંગુભાઈ? બે ચાર પ્યાસી મળ્યા, એને મને કીધું કે આમાં જેમ જૂનો હોય એમ હારો. દાંત કાઢે છે એને અનુભવ લાગે છે. મને ખબર નહીં. આ એની માનસિકતા કોંગ્રેસની. તમે કલ્પના કરો, આ ભાષા છે કોઈ દેશમાં વાપરવાની? કેન્દ્રના મંત્રીઓની આ ભાષા છે. હું તો કોંગ્રેસમાં રહેલી મહિલા કોંગ્રેસની બહેનોને મારી વિનંતી છે જાહેરમાં કે નરેન્દ્ર મોદી એટલે મિત્રો મેડ ઇન જાપાન. એનો આજે દુનિયાની માર્કેટમાં ડંકો વગડે છે. યુએસએ કરતા, મેડ ઇન યુએસએ કરતા મેડ ઇન જાપાનનો વટ આજે દુનિયાના માર્કેટમાં છે. ઈ જાપાન. અને આઝાદ હિન્દુસ્તાનના કોઈ પણ રાજ્યના અંડરલાઈન લાલ કલરની, કોઈ પણ પક્ષના અંડરલાઈન લીલા કલરની, કોઈ પણ મુખ્યમંત્રી, એને એક મુખ્યમંત્રીને નોતરું આપ્યું, એનું નામ નરેન્દ્ર મોદી છે. તમને કોઈ નો બોલાવે એમાં અમે શું કર્યું? નરેન્દ્ર મોદી, એનો આંતરરાષ્ટ્રીય સ્તરે આટલો દબદબો હોય. મિત્રો ટાઈમ મેગેઝિનમાં એનો ફોટો છપાણો, એ નરેન્દ્રભાઈની દાઢીને કારણે નથી છપાતો. નરેન્દ્રભાઈએ જે પૈસા હો નરેન્દ્રભાઈ તું આગે बढ़ो, हम तुम्हारे साथ हैं. नरेंद्रभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. नरेंद्रभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. યુવાનોની ધડકન, યુવા મિત્ર નરેન્દ્ર મોદી આપણી વચ્ચે બોલાવી રહ્યા છે. देखो देखो कौन
મહારાષ્ટ્ર રાજ્યના નાયબ સંદીપભાઈ દેસાઈ, રાજુભાઈ પાઠક, હસનભાઈ ચૌધરી, અંબુભાઈ પટેલ, શ્રી રાજુભાઈ વસાવા, શ્રી મહેશભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ પરમારને વિનંતી કરું છું. ત્યારબાદ શ્રી અશ્વિનભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ ગામિત, ગંભીરસિંહ વસાવા, શ્રીમતી ઇન્દિરાબેન સાપડિયા, જયચંદભાઈ વસાવા, શ્રી દીપકભાઈ વસાવા, અફઝલભાઈ પઠાણ, શ્રીમતી પ્રિયંકાબેન ચૌધરી, શ્રીમતી જયમાબેન વસાવાને વિનંતી કરું છું. ગુજરાત રાજ્યના માનનીય અધ્યક્ષ શ્રી ગણપતભાઈ વસાવા માનનીય મુખ્યમંત્રીશ્રીના 11 વર્ષ પૂર્ણ થતા સ્મૃતિ ભેટ આપી માનનીય મુખ્યમંત્રીશ્રીને સન્માનિત કરી રહ્યા છે. આપ સૌ તાળીઓના ગગડાટથી વધાવી લઈએ. माननीय मुख्यमंत्री श्री 11 वर्ष पूर्ण करे અને સ્મૃતિની અંદર સ્મૃતિવેદ આપે આભાર. હવે પ્રવચનની શ્રેણીમાં હું ગોપીનાથ મોંડીજીને વિનંતી કરું કે તેઓ आपके विधानसभा के सभापति श्री वसावे, मंच पर विराजमान महानुभाव, उपस्थित देवियां और सज्जनों, आज माननीय श्री नरेंद्र भाई को मुख्यमंत्री बनकर आज 11 साल पूरे हुए हैं. और आज वो यहाँ उपस्थित, आज गुजरात केवल देश में नहीं दुनिया में एक मिसाल बन चुका है गुड गवर्नेंस की. दुनिया में गुजरात आज केवल देश में नहीं, 24 घंटे बिजली है, 24 घंटे. गुजरात का किसान सबसे सुखी है. राष्ट्रीय ग्रोथ हमारा 2% है, लेकिन गुजरात के किसानों का कृषि की प्रगति का रेट 14% है. 14%. मंच पर विराजमान गुजरात विधानसभाના અધ્યક્ષ અને આ ભૂમિના સપૂત અહીંના લોકપ્રિય નેતા શ્રીમાન ગણપતભાઈ વસાવા, મહારાષ્ટ્રમાં उपमुख्यमंत्री तरीके उत्तम सेवाओं આપનાર અને અત્યારે લોકસભાની અંદર નાયબ નેતા તરીકે નેતૃત્વ કરી રહેલ ભારતીય જનતા પાર્ટીના અખિલ ભારતીય નેતા શ્રીમાન ગોપીનાથજી મુંડે, મંચ પર વિરાજમાન ભાજપના સર્વે આગેવાનો અને 3 કલાકથી આ ગરમીમાં તપી રહેલ માંગરોળના વાલા નાગરિક ભાઈઓ અને બહેનો, મને પહોંચવામાં 3 કલાક જેટલો વિલંબ થયો અને છતાંય અહીંયા હૈયે હૈયું દળાય એવી વિરાટ માનવ મેદની ભાઈઓ બહેનો આજ બતાવે છે કે ગુજરાતની દિશા કઈ છે. હમણાં ગોપીનાથજીએ કહ્યું મારી સરકારને 11 વર્ષ પૂરા થયા. આજથી 12મા વર્ષનો પ્રારંભ થયો. મારી સરકારનું 12મું વર્ષ ચૂંટણીમાં 12મો મહિનો અને ચૂંટણીમાં 2012નું વર્ષ એટલે એટલું નક્કી કે 12 ભાજપા.
भाइयों बहनों, स्वागत को मैं घणा जोया છે, રેલીઓ પણ ઘણી જોઈ છે, પણ આજે હું ઉચ્છલથી નીકળ્યો છું. માંગરોળ સુધી આવતા મને 3-3 કલાકનો વિલંબ એટલા માટે થયો કે રસ્તાની બંને બાજુ માનવ મહેરામણ ઉમટેલો હતો. એમને નમસ્તે નમસ્તે કરતો આવું તો પણ મને આવવામાં આટલો બધો વિલંબ થઈ ગયો. કોઈ સરકારને 12 વર્ષ થવા આવ્યા હોય અને છતાંય પ્રજા આટલો પ્રેમ કરે, એનો અર્થ એ થયો કે આ સરકાર લોકો માટે છે, આ સરકાર લોકોની છે અને આ સરકાર લોકો થકી પણ છે. आप विचार करो भाइयों, આ દિલ્હી સરકાર રોજ સવારે નવો એક વેરો નાખે છે કે નથી નાખતા? ગઈકાલ ઉસામપુર ગેસના બાટલામાં ફરી ફરી ઠોકી દીધું, નાખી દીધું ને? કર્યું કે ના કર્યું? ભાઈઓ બહેનો, હું 11 વર્ષથી ગાંધીનગરમાં બેઠો છું. એક નવા પૈસાનો કરવેરો વધાર્યો નથી, એક નવા પૈસાનો. આ ઘટના નાની નથી મિત્રો. વીજળીના બિલમાં એક નવા પૈસાનો વધારો નથી કર્યો અને છતાંય 24 કલાક વીજળી આપવામાં આપણે સફળ થયા છીએ. અને હું દાવા સાથે કહું છું ભાઈઓ, આપ ગુજરાતના કોઈ પણ ખૂણામાં જાઓ, કોઈ પણ દિશામાં 25 કિલોમીટર જાઓ, આપને મરજી પડે દિશામાં જાઓ, કોઈ પણ દિશામાં જશો, તમને સરકાર દ્વારા ચાલતું કોઈને કોઈ વિકાસનું કામ જોવા મળશે. ક્યાંક રોડ બનતો હશે, ક્યાંક નાળું બનતું હશે, ક્યાંક પાઇપો પથરાતી હશે, ક્યાંક શાળાનો ઓરડો બનતો હશે, ક્યાંક હોસ્પિટલ બનતી હશે, ક્યાંક આંગણવાડીનું મકાન બનતું હશે, ક્યાંક નાનો મોટો ચેકડેમ બનતો હશે, ક્યાંક તળાવ ખોદાતું હશે. 25 કિલોમીટર તમે કોઈ પણ દિશામાં જાઓ, આપને વિકાસનું કામ જોવા મળે એવો મારો દાવો છે. ગામડામાં બધા કેડિયાઓ ભેગા થાય ને, સાંજના સમય બેઠા હોય ને ગપ્પા ગોષ્ઠી ચાલતી હોય, હોકા પાણી ચાલતા હોય, ચા પાણી ચાલતા હોય, તો વાતો કરે, બધા વડીલો વાતો કરે. વાતો શું કરે? આ મારો વાલો મોદી આટલા બધા રૂપિયા લાવે છે ક્યાંથી? આવી વાતો કરે છે ને? જવાબ આપો, કરે છે ને લોકો? લોકોને અચરજ થાય છે ને, આટલા બધા રૂપિયા આવે છે ક્યાંથી? ભાઈઓ બહેનો, આટલા બધા રૂપિયા એટલા માટે આવે છે, એ પૈસા તો તમારા જ છે. આજે ગાંધીનગરમાં એવી ઈમાનદાર સરકાર બેઠી છે કે તમારી પાઈનો ઉપયોગ વિકાસ માટે થાય છે. ભૂતકાળમાં તમારા જ પૈસા લોકોના ખિસ્સા ભરવામાં જતા હતા, એના કારણે ગુજરાત બરબાદ થઈ ગયું છે. દિલ્હીની સરકારને 8 વર્ષ થયા. ડોક્ટર મનમોહનસિંહજીની સરકાર, એમને હું રોજ પડકાર ફેંકું છું કે ડોક્ટર મનમોહનસિંહ આવી જાઓ, हो जाए मुकाबला. कई कहीं થાક્યો નથી આવતા. કારણ હું એમને શેનો લલકાર કરું છું? હું એમને કહું છું, ડોક્ટર મનમોહનસિંહજી આવો, વિકાસની સ્પર્ધા કરો અમારી જોડે, વિકાસની સ્પર્ધા કરો. અમે 1000 નौजवानोને રોજગાર આપીએ, તમે 1000 નौजवानोને રોજગાર આપી બતાવો. અમે 1000 કિલોમીટરનો રસ્તો બનાવીએ, તમે 1000 કિલોમીટરનો રસ્તો બનાવી બતાવો. અમે 500 તળાવ ખોદીએ, તમે 500 તળાવ ખોદી બતાવો. જનતાનું ભલું થશે. આવો સ્પર્ધા કરો. પણ ના, ત્રેવડ જોઈએ ને, ત્રેવડ. અને કોંગ્રેસ વાળા
દિવસ રાત જૂઠાણા ચલાવે, દિવસ રાત લોકોની આંખમાં ધૂળ નાખવામાં આ કોંગ્રેસ વાળાની 50 વર્ષની એવી અદભુત પ્રેક્ટિસ છે કે બરાબર નિશાન તાકીને આંખમાં ધૂળ નાખે, બરાબર નિશાન તાકીને જ નાખે. અને ચૂંટણી આવવાની હોય ત્યારે એવા જૂઠાણા ચલાવે, એવા જૂઠાણા ચલાવે અને એવું સરસ મજાનું આમ જૂઠાણું ગોઠવીને મૂકે કે ભલા લોકો ભોળવાઈ જાય, ભલા ભોળવાઈ જાય. આ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી બેઠા છે. 4 વર્ષ પહેલા મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ચૂંટણી લડવા ગઈ અને લોકોને કહ્યું, વચન આપ્યું, ચૂંટણી ઢંઢેરામાં લખેલું છે, એમણે વચન આપ્યું જો મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર બનશે તો મહારાષ્ટ્રના ખેડૂતોને વીજળી મફત આપવામાં આવશે, મફત. મેં હમણાં ગોપીનાથજીને પૂછ્યું કે ભાઈ તમારું વીજળીનું તંત્ર કેમ ચાલે છે? આ મફતમાં વીજળી આપી દીધી ખેડૂતોને શું લાભ થયો? મને કે મોદીજી તમે બી આ કોંગ્રેસની વાતોમાં આવી ગયા. એ તો ચૂંટણી ઢંઢેરામાં લખ્યું હતું, ચૂંટણીમાં બોલતા હતા, જેવી સરકાર બની આજ સુધી આખા મહારાષ્ટ્રમાં એક પણ ખેડૂતને એક પણ યુનિટ મફતમાં વીજળી નથી મળી. હવે આને જૂઠાણું કહેવાય ના કહેવાય? આને જૂઠાણું કહેવાય? એમ નહીં, ખોખારી બોલો, બહેનો બી બોલે ખબર પડે. આને જૂઠાણું કહેવાય? આંખમાં ધૂળ નાખી કહેવાય? છેતરપિંડી કહેવાય? આ કોંગ્રેસે ગુજરાતમાં કહ્યું હતું, આખા દેશમાં કહ્યું હતું, લોકસભાની ચૂંટણી આવી ત્યારે કહ્યું હતું જો દિલ્હીમાં કોંગ્રેસની સરકાર બનશે તો 100 દિવસમાં મોંઘવારી દૂર કરીશું. કહ્યું હતું. તમે ઢીલું બોલો તો કોના ગળે ઉતરે? કોંગ્રેસે આવું જૂઠું વચન આપ્યું હતું? કોંગ્રેસે મોંઘવારી હટાવવાની વાત કરી હતી? મોંઘવારી હટી? મોંઘવારી ઘટી? મોંઘવારી વધી? બોલે વધી. આ કોંગ્રેસને મોંઘવારી વધારી અને એમને પશ્ચાતાપ જરાય નથી. તમે જુઓ, હું અહીંયા મોડો પડ્યો તો મેં તમારી માફી માંગી ના માંગી? તેથી કે હું વહેલો થઈ ગયો ભાઈ? પણ તમને સંતોષ થયો કે આ મુખ્યમંત્રીને ખબર છે કે અમે 3 કલાકથી તપીએ છીએ. તમને આનંદ થયો કે ના થયો? આ મેડમ સોનિયાજી રાજકોટ આવ્યા હતા તો એમણે ના કહેવું જોઈએ કે ભાઈ મેં મોંઘવારી હટાવવાનું કહ્યું હતું તો હટી નથી, મને માફ કરજો. આવું કહેવું જોઈએ ના કહેવું જોઈએ? બોલો, આટલું કહેવાની ફુરસદ નથી. એનો અર્થ એ થયો કે એમને લોકોની પડી જ નથી. મને આખા રસ્તામાં ચિંતા હતી કે આખા રસ્તે લોકો બિચારા તપી રહ્યા છે, તકલીફ વેઠી રહ્યા છે અને મને મોડું થતું જાય છે. મને દુઃખ થતું હતું આ દિલ્હીની સરકારમાં બેઠેલા લોકોને. આ પ્રજા સડે મરે, આ દિલ્હી વાળાઓને પડી નથી. આવા લોકોને ગુજરાતમાં પેસવા દેવા છે? તમે 8 વર્ષ થયા, છાપું ખોલો, છાપું તો દિલ્હીથી સમાચાર શું આવે છે ભાઈ? કેવા સમાચાર આવે? રોજ છાપું વાંચો તો કૌભાંડો, ભ્રષ્ટાચાર, ખાઈ કી કંપની, લૂંટ ચલાવ, એવું જ આવે છે ને. કોઈ સારા સમાચાર સાંભળ્યા ભાઈ દિલ્હીથી? 8 વર્ષમાં કોઈએ સારા સમાચાર સાંભળ્યા છે? રોજ મોકાણના સમાચાર હોય છે ને. આવા લોકોને ગુજરાતમાં આવવા દેવાય? ખોખારીને બોલો ભાઈ, પેસવા દેવાય? ઘૂસવા દેવાય? ગાંધીનગરમાં ચડવા દેવાય? ઘૂસવા જ ન દેવાય. બરબાદ કરી નાખ્યું છે. ભાઈઓ બહેનો, માંગરોળના ભાઈઓ બહેનો, તમે સાંભળ્યું છે ને કોઈની સાયકલ ચોરી થાય? સાંભળ્યું ને સાયકલ ચોરી થાય? સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? કોઈ વાર કોઈની સાયકલ ચોરી થાય કે ના થાય? થાય ને. સ્કૂટર ચોરીનું સાંભળ્યું છે? જરાક બોલો ને જરા. થાકી ગયા છો? અરે થાકું તો હું થાકું, ત્યારનો હવારનો દોડું છું. સ્કૂટર ચોરીનું સાંભળ્યું છે?
મોટર ચોરાઈ સાંભળ્યું છે, સોનું ચોરાઈ સાંભળ્યું છે, રૂપિયા ચોરાઈ સાંભળ્યું છે, ચાંદી ચોરાઈ સાંભળ્યું છે, હીરા જવેરાત ચોરાયું સાંભળ્યું છે, કોઈ કોલસા ચોરાઈ સાંભળ્યું છે? ના ના, કોઈ કોલસા ચોરાયું સાંભળ્યું છે? આ કોંગ્રેસ વાળા દિલ્હીમાં 2 લાખ કરોડ રૂપિયાના કોલસા ખાઈ ગયા. 2 લાખ કરોડ રૂપિયા. આ કોલસો પણ જેમ ન છોડે એને ઘૂસવા દેવાય. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસની દિશા છે સત્તા ભૂખ. કોંગ્રેસની દિશા છે વર મરો કન્યા મરો પણ કોંગ્રેસનું ઉત્તર ભાણું ભરો. આ કોંગ્રેસની દિશા છે પ્રજાની અંદર ભાગલા પાડો, ભેદભાવ કરો અને સત્તાના સિંહાસન પર બેસી જાઓ. આવી કોંગ્રેસને ગુજરાતની ધરતી પર બેસવા ન દેવા એનો સંકલ્પ કરવાનો અવસર આવી ગયો છે. ભાઈઓ બહેનો, હું આજે આપની વચ્ચે આવ્યો છું ત્યારે 11 વર્ષ મને સેવા કરતા કરતા થઈ ગયા છે. ત્યારે હું મન મૂકીને એક વાત પૂછવા માંગુ છું, દિલથી પૂછવા માંગુ છું. જવાબ આપશો? આવો ઢીલો ઢીલો આપો. ના ના, જવાબ આપશો? સાચો જવાબ આપશો? મને ખુશ કરવાનો નહીં હો, સાચો જવાબ આપશો? 11 વર્ષે પ્રજાની વચ્ચે જઈને હું પૂછવાની હિંમત કરું છું આજે. ભાઈઓ બહેનો, 11 વર્ષના મારા કામથી તમને સંતોષ છે? બરાબર પૂરી તાકાતથી બોલો. 11 વર્ષના મારા કામથી સંતોષ છે? આ રોડ રસ્તાના કામ કરું છું એનાથી સંતોષ છે? આ ગામો ગામ ગટર કરવાની વ્યવસ્થા કરું છું એનાથી સંતોષ છે? આ ગામો ગામ પાણીના નળ નખાવું છું એનાથી સંતોષ છે? આ વીજળીના સબસ્ટેશનો ઉભા કરું છું એનાથી સંતોષ છે? આ ઠેર ઠેર વીજળીના કારખાના નાખું છું એનાથી સંતોષ છે? આ ખેડૂતોને એની જમીનના પૂરતા ભાવ મળે એના માટે ખડે પગે ઉભો રહું છું એનાથી સંતોષ છે? આ માંગરોળના ખેડૂતોને પૂરતા ભાવ અપાવ્યા એનાથી સંતોષ છે? આ ખેડૂતોને પાણી મળે એના માટે કામ કરું છું એનાથી સંતોષ છે? આ બહેનોના સખી મંડળ ચલાવીને કરોડો રૂપિયા આપું છું એનાથી સંતોષ છે? આ બહેનોને ભણાવવા માટે ગામો ગામ જઈને દીકરીને ભણાવવા મહેનત કરું છું એનાથી સંતોષ છે? આ શિક્ષણના નવા કોલેજો ચાલુ કરું છું, ITI ચાલુ કરું છું, યુનિવર્સિટી ચાલુ કરું છું એનાથી સંતોષ છે? આ મફતમાં 108 દોડાવું છું એનાથી સંતોષ છે? ખરેખર સંતોષ છે દોસ્તો? બહેનો જરા તમે મને આશીર્વાદ આપો. સંતોષ છે? જોરથી કહો, સંતોષ છે? તો ભાઈઓએ નહીં બોલ્યું, મેં ક્યાં કહ્યું છું? બહેનો સંતોષ છે? ભાઈઓ બહેનો, તમને બધાને સંતોષ છે પણ મને નથી. મને નથી. क्या